ઝાલોદ નગરમાં ચમત્કાર રહેણાંક મકાનના મંદિરમાં શિવલિંગ નીકળતા દર્શનાર્થે લોકો ઉમટ્યા। ઝાલોદ નગરમાં ચમત્કાર રહેણાંક મકાનના મંદિરમાં શિવલિંગ નીકળ્યું। શિવલિંગ નીકળ્યાની વાત નગરમાં ચર્ચાતા નગરજનો દર્શનાર્થે ઉમટ્યા। ઝાલોદ નગરમાં નગરપાલિકાની પાછળ લાલ મેદાનની પાસે એક રહેણાંક મકાન આવેલું છે। તે ઘરની બહાર એક મંદિર બનાવેલું છે અને તે મંદિરમાં શિવલિંગની સ્થાપના પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવેલ છે। ઝાલોદ નગરના એક રહેણાંક મકાનમાં રહેતા શાંતાબેન ઘનશ્યામદાસ શાહ ભક્તિભાવ તેમજ ધાર્મિક પ્રવૃત્તિથી પોતાના પરિવાર સાથે જીવન જીવી રહેલ છે। તેઓને અનેકવાર સપનામાં શિવલિંગના દર્શન થતા હતા। એક દિવસ વહેલી સવારે ઉઠ્યા તો ઘરના દરવાજા પર શાંતાબેનને સજાવટ કરેલ શિવલિંગ જોવા મળ્યું। ઘરમાં તેમજ પૂજાપાઠ કરતા મહારાજની સલાહથી ઘરના આંગણામાં તેઓએ વિધિ વિધાન મુજબ મંદિર બનાવી ત્યાં શિવલિંગની સ્થાપના કરી હતી। આ મંદિર બનાવતા ખોદકામ દરમિયાન ચાંદીની ખડાઉ, લક્ષ્મી વિષ્ણુની મૂર્તિ તેમજ ભગવાનની છાપવાળા તાંબાના સિક્કા પણ મળી આવેલ હતા। આ મંદિરમાં અવારનવાર નાગદેવતા પણ આવે છે અને તે શિવલિંગને લપટાયેલા રહે છે અને તે નાગદેવતાના દર્શન પણ અનેક લોકોએ કરેલ છે। આજરોજ તારીખ 20/11/2024ના રોજ વહેલી સવારે શાંતાબેનના પુત્ર ઘરેથી નીકળ્યા ત્યારે મંદિર બંધ હતું, પણ બહારથી જોતા શિવલિંગ જે પહેલા સ્થાપના કરવામાં આવેલ હતું તે પોતાના મૂળ સ્થાનેથી ખસી ગયેલ હતું અને તેની પાસે એક બીજું શિવલિંગ જોવા મળેલ હતું। આ વાતની જાણ શાંતાબેનના પુત્રે ઘરમાં કરતા પરિવારના સૌ સભ્યો જોતા અચંબામાં પડી ગયેલ હતા અને ભગવાનના સાક્ષાત ચમત્કારને નમન કરવા લાગ્યા। આ વાત નગરમાં વાયુ વેગે પ્રસરતા ભગવાન શિવના સાક્ષાત દર્શન કરવા મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતું। આ અંગે પરિવારજનો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે અમારી માતા શાંતાબેન નિત્ય શિવજીની પૂજા અર્ચના કરે છે અને તેમના આશીર્વાદથી જ આવા ચમત્કાર જોવા મળે છે। આ શિવલિંગ છે ને પહેલે મને 15 દિવસ પહેલા સપનામાં દેખાતા હતા। આ શિવલિંગ કે આપણે કેમ આ શંકર ભગવાન દેખાય છે, મને હતું કે હું તો મંદિરે જઈને નારિયેળ બધ મૂકી આવીશ। તો પછી આ શિવલિંગ મંદિરે મૂકવા જવા નથી તો સવારમાં વહેલા આવી જ આવી ગયા। સોમવારે ઉત્તરાયણને એક દિવસ પહેલા આવી ગયા। પછી એને એની અંદર મૂક્યા। પછી બામણ પછી એની સ્થાપના કરી। આ ઉષાબીને કીધું મેડમ આ કરત કડિયાને બોલાવીને સ્થાપના કરી બામણને બોલાવીને। પછી એની 4-5 વર્ષની પૂજા કરી। પછી આ બધા ફર્યાવાળા કીધું તો કે આ મોટો શિવલિંગ કરાવ એમ મંદિર મોટો બનાવ્યું વાઘેર પેટર્ન મારી રીતે કરાવ્યું હતું તો આ મોટો। તો પછી આ વાસણવાળા મહારાજ આવ્યા ને એમને બતાવ્યું તો એમને કીધું કે એમના પરથી તમે માંગી લેજો પ્રભુ, આપણે માંગી લેજો એની પાસેથી। તો આ માંગ્યા તો પછી અહીં નારિયેળ મૂક્યો, દીવો કર્યો તો અહીં પગલાં પડ્યા, નારિયેળ નીચે પગલાં પડ્યા। તો એ પછી મંજૂરી માંગી તો મંજૂરી માંગી પછી આનો લંબાઈ ગયો સ્થાપના કરવાની મંદિર બનાવવાનું તોડાવવાનું પેલા કેતનબેને કીધું લંબાઈ ગયો। તો પછી એક વખત એવું થયું કે હું પૂજા કરતી હતી। એક સોમવારે છે ને અહીં એક છોકરો આવ્યો, આટલો એક છોકરો આવ્યો તો એમ કે મારી ચોખા દે। તો મેં ના કહી દીધું હું નહીં આલું ચોખા એમ। જતો મારા મંદિર ચોરી કપડાં લઈ ગયા, હનુમાનજી મૂર્તિ હતી લઈ ગયા, લોટો લઈ ગયો, પૂજાનો દીવ્યો લઈ ગયા, ના પાડી હતી પૂજા માને નહીં નીકળી। આ શિવલિંગ તમારા પાસે આ કે શું થયું અને આની વિગત જણાવો ને। નાના શિવલિંગ આ કેવી રીતે આવ્યું? નાની આનું આ તમે સવારમાં દેખ્યું। હવે આ શિવલિંગ અહીં હતો ને હવે સવારમાં કેવી રીતે આવ્યો ખબર નથી। સવારમાં ખોલ્યો ત્યારે આ પડેલો હતો, આમ હતો સવારમાં સંજય પાણી ચડાય ને આમ થશે। આ ધાર પર આ નાગ દાદા નીચે પડેલા હતા, નહીં આંખે માટી હતી। આપનું નામ? કાંતાબેન કાંતાબેન ઘનશ્યામદાસ શાહ।